નવા દિવસની સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. તો હું નીકળી પડી છું બજારમાં, કારણ કે થોડું કામ છે પ્રિયાંશનું અને જવાનું છે બેંકમાં. એટલે 42 ડિગ્રીમાં પણ આપણે નીકળી પડ્યા છે ફૂલ કવર થઈને. આપણી થોડી તબિયત ખરાબ થઈ ગઈ છે, ડિહાઇડ્રેશન થઈ ગયું છે, પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે છાશનો મારો વધારે રાખ્યો છે. સવાર સામે 2 કપ ભરી અને મસ્ત છાશ પી લીધી ઠંડી ઠંડી. અને હવે હમણાં પ્રિયાંશ તરબૂચ કટ કરે છે, એટલે તરબૂચ ખાઈ લઈશું, કારણ કે ભૂખ જોરદાર લાગી છે, પણ ખાવાનું કશું જ નથી. એટલે ખીચડી બનાવી છે થોડી, હવે જોઈએ. ખીચડી તો ગળે ઉતરશે નહીં, પણ ખાલી તો પડશે જ થોડી. એને દેવી થોડું ખાઈ લઈએ. બાકી નિકુંજ આજે ટિફિન વગર ગયો છે, આપણી તબિયત સારી નથી એટલે. તો ગરમીમાં ફરો, કામ હોય તો જ ફરજો, બાકી તો ઘરે જ રહેજો. આપણે થોડું 2 દિવસે દોડ વધારે હતી, કામ થોડું વધારે હતું એટલે. બટ સારું છે, 2 દિવસે દવા લઈએ છીએ એટલે ઘણું સારું છે. અને પાણીનો મારો થોડો વધારે રાખ્યો છે. અને તમે લોકો પણ સ્વસ્થ રહો, મસ્ત રહો, પાણી પીતા રહેજો, પીવડાવતા રહેજો. ત્યાં સુધી હું તરબૂચ ખાઈ લઉં. જય શ્રી કૃષ્ણ. પીવું લઈ આવ્યો છે કટ કરીને મસ્ત ઠંડુ એવું ચીલ્ડ તરબૂચ, લાલ ચટાકેદાર. જમવા બેસી ગયા છે. તો પ્રિયાંશ જમવામાં શું છે આજે? ટીંડાનું શાક, કેરીનું કચુંબર અને રોટલી અને દાળ ભાત. જો બતાવી દઉં તમને. ટીંડાનું શાક છે, ડુંગળી કેરીનું કચુંબર, રોટલી અને દાળ ભાત. પ્રિયાંશ ભાઈ, તમે શું કરો છો? ગરમી વધી ગઈ છે તો કુલરનું પાણી આવે. તે એસી કરો ને પણ કુલરની મજા અલગ છે. એવું છે? સારું, તારે કુલરમાં પાણી નાખો હેડો. ફૂલ પ્રોડક્ટિવ મોડમાં છે, તો એ એનું ખાનું ગોઠવી રહ્યો છે. કેમ ભાઈ, આ જરા ડાયા કઈથી થઈ ગયા? વેકેશન આવી જશે એટલે. ઓકે, ડાયો થઈ ગયો, થોડું રમવા વધારે મળે હે ને? સરસ સરસ, કરો કરો, કામ કરો. દુનિયામાં રહેના તો કામ કર પ્યારે, કામ કરે પ્યારે, સલામ કર પ્યારે. ગોઠવી કર હા ભાઈ. પ્રિયાંશા જોઈને આપણને થોડી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ આપણે બહુ આરામ કરી લીધો, દવા લઈ લીધી, થોડું ખાવાનું ખાઈ લીધું, હવે આપણે કામ લાગી ગયા અને સોફા ખસેડી અને થોડું મસ્ત સાફ સફાઈ કરીએ છીએ. આપણે ફટાફટ કામ પતાવી દઈએ અને પ્રિયાંશ બેસી ગયો મસ્ત ડ્રોઈંગ કરવા માટે. અને આપણે સાંજે બનાવ્યા છે વડાપાવ, કારણ થોડું ચટપટું ખાવતું, મોં થોડું કડવું થઈ ગયું હતું એટલે. તો બસ વડાપાવ ખાધા, એટલે પછી નિકુંજભાઈ લઈ ગયા આંટો મારવા માટે. અને થોડું પ્રિયાંશ આજે કામ કર્યું એનું મસ્ત રીતે રહ્યો છે, એટલે પછી આપણે લઈ ગયા એ ભાઈને બહાર, તો થોડું માઇન્ડ ફ્રેશ થાય, હવા ફેર થાય. અને પ્રિયાંશે ખુશ આજે ઘણું કામ કર્યું એટલા માટે. તો બહાર આંટો મારવા નીકળ્યા છે સિંધુભવન રોડ પર. જમીને અમે આવી ગયા છે સિંધુભવન રોડ ઉપર, ખાલી એમને આંટો મારવા માટે. અને જોડે લઈને આવ્યા છે બેડમિન્ટન, તો તમને દેખાશે. પ્રિયાંશ એનો ભાઈબંધ પણ થઈ ગયો છે અને મસ્ત એના ફ્રેન્ડ જોડે રમે છે. અને હું ને નિકુંજ બેઠા છે વાતોના વડા કરવા. હેલો, જય શ્રી કૃષ્ણ. એ હાજર ક્યાંકથી ગમતી હોય પણ આ કામનું નથી. કામનું નથી. ઇન્ટરનેટ પેલી સિંગ આવે ને મફરી નાની નાની, એક હાથ મજા આવે તો મજા આવે બેઠા બેઠા ટાઈમ પાસ કરવા માટે. અમે પાછી હેવરનું આવે ને એટલે ગુલ્ફી ખાઈએ. ઓકે, રાહ જોઈએ છે કે ગુલ્ફી વાળો આવે. તો મજા, પણ મજા છે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની. બાકી એમ ઘરે બેસીને ટીવી જોઈએ અને મોબાઈલ રમવા જો કરીએ, એમાં મને ખરાબ આદત લાગી હતી કે મારા મોબાઈલની અંદર છે ને 5-6 ગેમ્સ ડાઉનલોડ કરી. પણ કાલ ઝડપાઈ ગયો, એમાં બધી ગેમ જતી રહી, હું પાછો નવરો થઈ ગયો. પકડાઈ ગયો એટલે આપણે ડિલીટ કરી દીધી. એટલે હું નવરો થઈ ગયો. એટલે આજે મસ્ત શાંતિથી બેઠો છું વાઈફ સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ. ઓકે ફ્રેન્ડ્સ, આવો બહાર નીકળો, મજા આવશે. સિંધુભવન રોડ પર ફરો, જ્યાં ફરવું હોય ત્યાં ફરો, પણ રાતે બહાર નીકળો કે છોકરાઓ ટીવી અને મોબાઈલ ના જોવે, એટલે ખાસ બહાર નીકળો. ફેમિલી ભેગું થાઓ અને નીકળો બહાર, એન્જોય કરો. આ જોવે છે ક્યારે મારો નંબર આવે. नहीं आइसक्रीम वाले का वेट कर रहा हूँ. वो आता है ना जैसे यमुना वाला मैंगो कैंडी खाने के लिए, उसका वेट कर रहा हूँ. ચાલતા ચાલતા આગળ જઈએ હોય તો ચાલ ના આવીએ. ચણા ચોર ગરમ વાળો આવી ગયો છે, પણ અમે વેટ કરીએ છીએ મેંગો ડોલી વાળા, કારણ કે આઈસ્ક્રીમ ખાવો છે અત્યારે. બાપા ઉનાળામાં ચણા ચોર ગરમ તીખા નહીં ખાવાની. નહીં મજા આવે. નહીં મજા આવે, જવા દો તારે. જવા દે કે જવા દે. મેંગો ડોલી પાછી આવે છે. આઈસ્ક્રીમનો વેટ કરીએ. આઈસ્ક્રીમની વેટ કરીએ. આગળ જઈને તો મળ્યો નહીં યાર, આજે કોઈ દેખાતું નથી અહીંયા આગળ. પ્રિયાંશ એના ફ્રેન્ડને છોડીને આવી ગયો છે અને પપ્પા જોડે કે નિકુંજ અને પ્રિયાંશ મસ્ત રમે છે બેડમિન્ટન. અને હું રાહ જોઉં છું કે મારો નંબર આવે. રવિને આપણે નીકળી ગયા હતા શોપ ઉપર, કારણ કે 1-2 વસ્તુ લેવાની હતી. એટલે પ્રિયાંશભાઈને યાદ આવી દુકાન જોઈને, તો જોડે દૂધ લઈ લીધું. ત્યાં મસ્ત પપી મળી ગયું. તો નિકુંજ અને પ્રિયાંશ બે પેટ લેવર છે. આપણી તો ભાઈ ફાટે છે બધા એનિમલથી, પણ આ બે એટલા જ લવર છે. તો જો રમવા જાણે ઓળખી ગયું હોય એવી રીતે બે મસ્તી કરવા રમવા લાગ્યા. રમીને થાક્યા, પછી પપ્પીને રમાડ્યું, એટલે ભાઈને ભૂખ લાગી. તો બધાને ભૂખ લાગી હતી. રસું હતું તો જોડે દૂધ ઠંડુ હતું, એટલે પછી આઈડિયા આવ્યો કે મમ્મી ઘરે ચીકુ છે, તો આ ભાઈ જો ઠંડુ દૂધ, ચીકુ અને ખાંડ મિક્સ કરીને બનાવી દીધો ચીકુ જ્યુસ પ્રિયાંશભાઈએ. ઓ ભાઈ, આનાથી ના થાય, આ કોફી મેકર છે. બસ લો બસ.
બસથી કરવાનું છે. ચલો જો સ્વિચ પાડો. બે આટલો જ જ્યુસ બનાવ્યો. થઈ ગયું પ્રિયાંશ? હવે થઈ ગયું રેડી. ઓકે જો હવે પ્રિયાંશ બી બનાવે છે. આપણી હેલ્પ નથી લીધી આ વખતે, તો છોરો મોટો થઈ ગયો છે હવે. ભાઈ તમે ફરી ચાલુ કર્યું? મને લાગ્યું ચીકુ અને ખાંડ થોડી ઓછી છે એટલા માટે ફરી વાર કર્યું. ઓકે જો લો આ ફરી બની રહ્યું છે ચીકુનું જ્યુસ, અને હોપ સો આ વખતે 101% પાક્કું બન્યું છે. બરાબર ને? હો ઓકે હવે પીવા થઈ ગયું. હો પરફેક્ટ. ઓકે સરસ. ચલો તારે 3 કપ ભરાઈ ગયા છે. જોઈ શકો છો ચાના કપ જેટલું તો બન્યું, કારણ કે ઠંડુ દૂધ આટલું જ હતું. ઠંડુ મસ્ત જ્યુસ પ્રિયાંશના હાથનું પી લીધું. મજા આવી ગઈ બોસ. ઓછું પડ્યું પણ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ વધારે બનાવીશું. બાકી મજા આવી પીવાની. અને હવે એસીમાં જઈને સૂઈ જઈએ શાંતિથી. આજનો દિવસ બહુ કામ કર્યું, બહુ પ્રોડક્ટિવ રહ્યો, તો બસ હવે સૂઈ જઈએ છીએ. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ બધાને. મળીએ છીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.